નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતની વાત હોય કે ભારતની વાત, સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં મસાલા પાકોનું ખૂબ સારું પ્રમાણમાં વાવેતર થાય છે. બાગાયતી પાકોમાં મસાલા પાકોનું એક અનેરું મહત્ત્વ છે. આપણા દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં એટલું બધું ઉત્પાદન થાય છે કે આખા વિશ્વમાં સૌથી પહેલો નંબર આપણો આવે છે નિકાસની દૃષ્ટિએ. મસાલા પાકોનું આપણા જીવનમાં અને ખેતીમાં ખૂબ મહત્ત્વ છે. ઘણીવાર એવા પ્રશ્નો થતા હોય કે આ મસાલા પાક કરીએ પણ સાહેબ ભાવ નથી મળતા, આપણે જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું, હવે શું કરીએ? આ બધા પ્રશ્નોનો વિકલ્પ એક જ છે, મૂલ્યવર્ધન. આપણા માન્ય મુખ્યમંત્રી જ્યારે મોદી સાહેબ હતા ત્યારે ખાસ કહેતા હતા કે મૂલ્યવર્ધન કરી અને આપણે આવક વધારે મેળવી શકીએ છીએ. મૂલ્યવર્ધનનું એક અનેરું મહત્ત્વ છે અને મસાલા પાકોની વાત કરીએ ત્યારે એમાં મૂલ્યવર્ધન કેવી રીતે શક્ય બને એ આપણે જાણવું જરૂરી છે. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધારે છે એમનો પરિચય આપું તો સાહેબ મદદનીશ બાગાયત નિયામક શ્રી હિરેનભાઈ ભીમાણી સાહેબ, જેઓ રાજકોટ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે, જે આપણને મસાલા પાકો શું છે, એમાં મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકાય અને વધારે ભાવ કેવી રીતે મેળવી શકાય, ખાસ કરીને નિકાસ પણ કેવી રીતે કરી શકાય, બધી જ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ભીમાણી સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો. પહેલો પ્રશ્ન એ થાય છે કે આપણા જીવનમાં અને આપણી ખેતીમાં મસાલા પાકોનું શું મહત્ત્વ છે? આમ જુઓ તો હવે જ્યારે આપણા પ્રધાનમંત્રી સાહેબે જ્યારે ખેડૂતોની બમણી આવક કરવાનું જે વિઝન આપ્યું છે સૌને, તો એની અંદર બાગાયતી ખેતી, બાગાયતી પાકોનો એક બહુ મોટો રોલ રહેલો છે. બાગાયતી પાકોની જ્યારે વાત કરીએ ત્યારે માત્ર એની અંદર બાગ બગીચાઓનો સમાવેશ નથી થતો, પણ એની અંદર અલગ અલગ પ્રકારના ફળ પાકો, શાકભાજીના પાકો, ફૂલ પાકો, મસાલા પાકો, જેના વિશે આજે આપણે સૌ ચર્ચા કરવાના છીએ. આ ઉપરાંત ઔષધીય પાકો, સુગંધિત પાકો, આવા અલગ અલગ પાકો મળીને અંદાજિત 400થી વધારે જેટલા પાકોની સમગ્ર વિશ્વમાં ખેતી થાય છે. દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રનું એક આગવું મહત્ત્વ રહેલું હોય છે, જેની અંદર જમીન, પાણી અને આબોહવા, આ ત્રણ જે આયામો જે છે એ બધાને કુદરતે અલગ અલગ આપેલા છે અને એ પ્રમાણે ત્યાં અલગ અલગ પાકોની ખેતી થતી હોય છે. મસાલા પાકોની જ વાત કરીએ તો હમણાં જ વાત થઈ એ પ્રમાણે ભારત એક એવો દેશ છે જે વિશ્વની અંદર સૌથી વધારે મસાલા પાકનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત જ્યારે ખપતની વાત કરીએ, વપરાશની વાત કરીએ, તો ભારત એ પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મસાલા પાકોનો વપરાશ કરતા દેશ પણ છે. આ ઉપરાંત જ્યારે નિકાસની વાત કરીએ, એક વિદેશી હુંડિયામણની બાબતમાં ચર્ચા કરીએ, તો ક્વોલિટીની પેરામીટર્સમાં પણ વાત કરીએ તો વિશ્વની અંદર ભારત અત્યારે નંબર 1 પોઝિશન ઉપર છે એ સ્પાઇસીસ એટલે કે મસાલા પાકોની એક્સપોર્ટ કરવાની અંદર. અને આવનારા દિવસોમાં હજી આ દિશામાં કઈ રીતે આગળ વધી શકે, ખેડૂતોને વધારે ભાવ કઈ રીતે મળે, એ પ્રકારની નીતિઓ, એ પ્રકારની પ્રોડક્શન ટેકનોલોજી, એ પ્રકારની એક્સપોર્ટની વ્યવસ્થાઓ, આ બાબતમાં સરકારશ્રી દ્વારા કામ થઈ રહ્યું છે. આમ જોવા જઈએ, ગુજરાતની પર્ટિક્યુલરલી વાત કરીએ તો ગુજરાતની અંદર અંદાજિત 9.5 લાખ હેક્ટર જેટલો મસાલા પાકની અંદર વિસ્તાર આવેલો છે, જેની અંદર મુખ્યત્વે વાત કરીએ તો ધાણા, જીરું, મરચાં, મેથી જેવા પાકોનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો ભારતની અંદર દરેક રાજ્યોની અંદર મસાલા પાકોનું એક આગવું રહેલું જ છે. અને વાત કરીએ પૌરાણિકની તો અંગ્રેજો પણ ભારતમાં જ્યારે આવ્યા ત્યારે મુખ્ય કારણ એનું આપણા મરી મસાલા પાકો જ હતા. ભારતની વાત કરીએ તેવી રીતે ગુજરાતની વાત કરીએ, આ બાજુના છેડે, તે સામેના છેડે સિક્કિમ અને એ બાજુ ત્યાં આદુની ખેતી થાય છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં લવિંગ, તજ, મરી જેવા પાકોની પણ ખેતી થાય છે. અને કાશ્મીરની અંદર એક સૂક્ષ્મ સ્પાઇસીસ કહી શકાય, સૂક્ષ્મ મસાલા પાક જેવા કે કેસર જેવા પાકોની પણ અંદાજિત ખેતી થાય છે. આ દરેક પાકોનું અલગ મહત્ત્વ રહેલું છે. દરેક પાકોની ગુણવત્તા જળવાય અને સારામાં સારી ગુણવત્તા નીકળે એવું આબોહવા આપણને કુદરતે આપેલી છે. તો આ પ્રકારના મસાલા પાકોની વર્ષોથી એક ખેડૂતને એક બોન્ડિંગ રહેલું છે કે એક સારા આવક માટેનું એક સ્ત્રોત બની રહે છે. પર એકરેજ જેને વાત કરીએ તો બીજા સાદા કેશ ક્રોપ કે તેલબિયા ક્રોપ કરતાં પણ આવકનો એક વધારે સ્ત્રોત મળી રહે એનું પણ આની અંદર ખાસું એવું ભારણ જોવા મળેલું છે. આમ જોવા જઈએ તો મસાલા પાકોનું એક વિશિષ્ટ અને આગવું સ્થાન બીજા પાકોની સાપેક્ષમાં કાયમી હતું, છે અને રહેશે. જ્યારે આપણે વાત કરીએ કે પોપ્યુલેશનની વાત કરીએ, દેશ વિદેશની અંદર માંગની વાત કરીએ, ફૂડની વાત કરીએ, આ ઉપરાંત કોરોના કાળ જે ગયો
ત્યાર પછી જોઈએ તો સ્પાઇસીસની ઓલ ઓવર ડિમાન્ડ્સ, એટલે કે મસાલા પાકોની ઓલ ઓવર ખપત જે છે એની અંદર ખાસો એવો વધારો જોવા મળ્યો છે. એટલે ભારત અત્યારે જ્યારે વિશ્વ બજારની પલક ઉપર આજે ઊભું છે, તો આપણે સૌ ખેડૂતોએ આ બાબતે થોડુંક જાગૃત થવાની જરૂર છે કે આપણી પ્રોડક્ટ સારી બને, આ ઉપરાંત એની અંદર પ્રોસેસિંગ થાય, વેલ્યુ એડિશન થાય, અને 2 પૈસા એનાથી પણ વધારે આગળ આપણે નિકાસકર્તા તરીકે કેમ આ ભારતને આગળ વધારી શકીએ અને 2 પૈસા આપણા પરિવાર માટે પણ કેમ વધારે કમાઈ શકીએ. ખૂબ સરસ ભીમાણી સાહેબ, ખૂબ સરસ વાત કરી આપે. ભીમાણી સાહેબ, આપણા ગુજરાતની વાત કરીએ અને સમગ્ર દેશની વાત કરીએ તો મસાલા પાકોની હાલની પરિસ્થિતિ છે, કેટલું વાવેતર છે, અને આમ કહેવાતું હોય છે કે જીરું તો ઊંઝાનું, એના વિશે અમને કોઈ માહિતી આપશો? હમણાં જ મેં વાત કરી તે ભારતની એમ ગુજરાતની પણ અલગ અત્યારે એરિયામાં અલગ મસાલા પાકોની ખેતી જોવા મળે છે. જેમ કે ખૂણાની જ વાત કરીએ તો દ્વારકા જિલ્લો છે એ અત્યારે દ્વારકા, જામનગર છે, સુરેન્દ્રનગર સુધીનો પટ્ટો જે છે એ અત્યારે જીરાના ઉત્પાદન માટેનો બેલ્ટ ગણી શકાય. પરંતુ જે રીતે ઊંઝાની વાત કરી તમે કે તે જગ્યાએ સૌથી વધારે પ્રોસેસિંગ થાય છે, તે જગ્યાએ સૌથી વધારે માર્કેટનું મેઇન હબ થઈ ગયું છે, એને હિસાબે ઊંઝા આજે આખા વિશ્વનું એક જીરુંનું મથક સાબિત થયું છે. આ જ રીતે અલગ કોમોડિટીઝની બીજી પણ વાત કરીએ તો ધાણાનો જે પોકેટ છે, જે ખાસ કરીને પોરબંદર, બરડાની આજુબાજુનો જે પોકેટ છે, અને અન્ય વિસ્તારના સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા ધાણા અને ધાણી બંનેની ખેતી થાય છે. એનું મુખ્ય પથંક આજે જે છે એ ત્યારે ગોંડલ છે. ગોંડલ અને રાજકોટની અંદર, રાજકોટના ગુજરાતના સૌથી મોટા 2 માર્કેટ આવેલા છે ધાણા માટેના. તો અહીંયાથી પણ ખેડૂતોને સારા પ્રાઇસ તો મળે છે, પણ આ ઉપરાંત જે જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાથી માંડીને જે આગળની રિક્વાયરમેન્ટ્સ છે એ પણ ત્યાં આજે ઉપલબ્ધ હોઈ રહી છે. આ ઉપરાંત હમણાં જો લેટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર હળદર પાકનો વાવેતર વિસ્તાર અત્યારે 500 હેક્ટર પ્લસ જેવા થઈ રહ્યો છે, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય. ખેડૂતો નવા પાકને સ્વીકારતા થયા છે, નવી જાતો સ્વીકારતા થયા છે, નવી પાક પદ્ધતિ સ્વીકારતા થયા છે, જેને હિસાબે આજે રૂટીન જે પાક હતા ત્યાં કંઈક આંબા અને ચીકુનો જ મુખ્ય ગણાતો, એને બદલે નવા પાકોની સાથે લઈને અથવા તો એક પાકની સાથે બીજો પાક આંતરપાક લઈને એમાંથી આવક કઈ રીતે વધે એ બાબતે સજાગ થઈ ચૂક્યા છે. પ્લસ આની અંદર મસાલા પાકો, મેં શરૂઆતમાં જ વાત કરી એ પ્રમાણે કે મસાલા પાકોને જો આની અંદર આટોપવામાં આવે તો આનાથી જે રૂટીન ક્રોપ છે એના કરતાં સારી એવી આવક થઈ શકે એમ છે. તો આ વખતે હળદરનું પણ સારું એવું દક્ષિણ ગુજરાતની અંદર વાવેતર જોવા મળ્યું છે. આ ઉપરાંત વરિયાળી ને એ બધા ક્રોપ તો આપણે વર્ષોથી છે જ, પણ જો હળદર જેવા પાકોનું જો વાવેતર આની અંદર સંભવિત છે સમગ્ર ગુજરાતમાં, તો તેનું મૂલ્યવર્ધન કરીને ખેડૂતો જે બાબતમાં સજાગ થાય તો આવનારા દિવસોમાં ખેડૂતોને એક સારો વિકલ્પ મળી રહેશે. દર્શક મિત્રો, ભીમાણી સાહેબ આજે આપણને મસાલા પાકોમાં મૂલ્યવર્ધન વિશે વાત કરી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામને, વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિદર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય મસાલા પાકોમાં મૂલ્યવર્ધન છે અને માહિતી આપી રહ્યા છે ભીમાણી સાહેબ. ભીમાણી સાહેબ, આગળ વધીએ. મસાલા પાકોમાં મૂલ્યવર્ધન કેવી રીતે શક્ય બને? મસાલા પાકોનું મૂલ્યવર્ધનની જ્યારે વાત કરી છે ત્યારે મસાલા પાકોનું આપણે સૌથી પહેલાં એનો તો ઉપયોગ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં થઈ રહી છે એ જ આપણે વિચારવું જોઈએ. માત્ર મસાલા પાકોનો ઉપયોગ ખાદ્ય ખોરાકી એટલે ખાવામાં નથી થતો. આ ઉપરાંત એનો મોટો ઉપયોગ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ થઈ રહ્યો છે. તો આ તબક્કે આપણે ત્રણ વિકલ્પો વિચારીને આપણા માટે આર્થિક સૌથી વધારે ફાયદાકારક કયા પ્રોડક્ટો બની શકે એ બાબતે પણ આપણે હવે વિચારવું જોઈએ અને એ પ્રકારની મૂલ્યવર્ધનવાળી પ્રોડક્ટો આપણે બનાવવી જોઈએ. જેમ કે વાત કરીએ તો સૌથી વધુ વેલ્યુ એડિશન શા માટે કરવું જોઈએ, તો જનરલી વસ્તુ છે કે જો તો આપણે બહુ વધારે એની અંદર કરવા નથી માગતા અને શોર્ટિંગ ગ્રેડિંગ કરીને સિમ્પલી વસ્તુ કરવા માગીશું તો એની અંદર બગાડ કેવી રીતે અટકે. બીજી વસ્તુ થાય છે કે આપણે રેડી ટુ યુઝ આપવાની છે કન્ઝ્યુમરને અથવા જે તે ઇન્ડસ્ટ્રીઝને. હકીકતે કઈ પ્રોડક્ટ માટે એ એમની ડિમાન્ડ છે, એમનો શું ઉપયોગ છે, એ બાબતે ધ્યાન રાખીને આપણે વેલ્યુ એડિડ પ્રોડક્ટો બનાવવાની થઈ છે અહીંયા. તો આ પ્રમાણે ખાસ કરીને ઓલિયો રેસિન્સ છે, એક્સ્ટ્રેક્ટ ઓઇલ છે,
ખાદ્ય ખોરાકની વાત કરીએ તો ડિહાઇડ્રેશનની પ્રોડક્ટો છે. તો આ પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરીને, જો કે પહેલાં એવું જ હતું કે ડિહાઇડ્રેશન આપણે અને ખાદ્ય ખોરાકીમાં જ ઉપયોગ થતો એવું લાગતું, પણ દિવસે ને દિવસે, અને ખાસ કરીને ફરી એક વખત કહું છું કે કોરોના કાળ બાદ ફાર્માસ્યુટિકલ્સ કંપની અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર આનો મોટા પાયે ઉપયોગ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ સજાગ થઈને એક કદમ આ બાબતે પણ વિચારવા જેવો ખરો. ખૂબ સરસ. ભીમાણી સાહેબ, આપણે હમણાં બોલ્યા સોર્ટિંગ ગ્રેડિંગ, તો અમને જાણવાની ઈચ્છા થાય કે આ કોઈ પણ પાકનું મૂલ્યવર્ધન હોય તો એના પગલાં કયા, ખાસ કરીને સોર્ટિંગ ગ્રેડિંગ કે જે કંઈ હોય? મૂલ્યવર્ધનના આમ જુઓ તો ઘણા પગલાઓ છે, પણ શરૂઆતમાં જ મેં હમણાં વાત કરી એ પ્રમાણે આપણે બે બાબતો અને મસાલા પાકની પર્ટિક્યુલર જો વાત કરીએ તો એની અંદર ડિહાઇડ્રેશન પ્રોડક્ટવાળી મેં વાત કરી. આ ઉપરાંત એક્સટ્રેક્ટ કરીને એમાંથી જે બહુમૂલ્ય ચીજો છે દરેકની અંદર, ઓલિયો રેઝિન્સ કહી શકો કે એની અંદર કુર્કુમિન ઓઇલ હોય, તો એને આપણે એક્સટ્રેક્ટ કરીને અલગ રીતે આપણે એનું સંભાળનું આપણે જે તે ઇન્ડસ્ટ્રીઝને આપીએ તો એ મોટો આની અંદર એક રિવોલ્યુશન લાવી શકાય એમ છે. ખૂબ સરસ. તો સાહેબ, એક્સટ્રેક્ટ ઓઇલ શું છે એ અમને કહો. કોઈ પણ આજે સિમ્પલી વસ્તુ કહી, એક્સટ્રેક્ટ ઓઇલ કે જેમાંથી એસેન્શિયલ ઓઇલ છે મસાલા પાકોનો, એને બહાર કાઢવાની પદ્ધતિ. આપણે એક જૂની નિસ્યંદન પદ્ધતિ અને એક સ્ટીમ ડિસ્ટિલેશન પદ્ધતિ ખૂબ પ્રચલિત અને ખૂબ જ જાણીતી પદ્ધતિ છે, જેની અંદર સ્પાઇસીસ એટલે કે મસાલા પાકોની અંદરથી વરાળ પસાર કરવામાં આવે છે, અને આ વરાળ થકી જેના એસેન્શિયલ ઓઇલ છે એ આખા એક્સટ્રેક્ટ થઈને પાછા ઠંડ થઈને આખું એનાથી નિસ્યંદિત થઈને મૂળ બાષ્પ ઉડી જતી હોય છે, અને એ નિસ્યંદિત થઈને એનો એક્સટ્રેક્ટ જે છે એનો જે એસેન્શિયલ ઓઇલ છે એને એકઠું કરવામાં આવે છે. આ પદ્ધતિને દ્વારા જે ઓઇલ મળે છે આખું એને એક્સટ્રેક્ટ ઓઇલ કહેવામાં આવે છે. આ એક્સટ્રેક્ટ ઓઇલ મોસ્ટલી વધારે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર વધારે યુઝ થાય છે. ખૂબ સરસ ભીમાણી સાહેબ. તો આ ઓલિયો રેઝિન એટલે શું? ઓલિયો રેઝિન પણ એક રીતે જોવા જઈએ તો આનો જે પ્રકાર ગણી શકાય અથવા એમની એક અલગ પદ્ધતિ ગણી શકાય. ઓલિયો રેઝિનની અંદર જનરલી જે મસાલા પાકો છે એને ક્રશ કરીને એની સાથે અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક સોલવન્ટ, જેની અંદર એ દ્રાવક કહી શકાય ઓર્ગેનિક સોલવન્ટને, એટલે કે દ્રાવકની સાથે જ્યારે એની ભેળસેળ કરવામાં આવે ત્યારે એ દ્રાવક તેમાંથી એસેન્શિયલ ઓઇલ જેટલા બી હશે એને ખેંચીને એ દ્રાવક પોતાના સ્વરૂપમાં લઈ લેશે, અને આ પદ્ધતિ પૂરી થયાના અંતે દ્રાવક પોતે બાષ્પીભવન થઈને મૂળ જે આપણે એસેન્શિયલ ઓઇલ અથવા જે એક્સટ્રેક્ટ કરવાનું છે એ વસ્તુ ઓલિયો રેઝિનના સ્વરૂપમાં મળશે, અને તેનો ઉપયોગ આપણે કરી શકશું. ઓલિયો રેઝિન મોસ્ટલી આપણે હળદર છે, આદુ છે, એ પ્રકારના પાકોમાં જોવા મળે છે, જ્યારે એક્સટ્રેક્ટ ઓઇલનો ઉપયોગ જે વાત કરી મેં વરાળ સ્વરૂપે એ વધારે તજ છે, એલચી છે, આ પ્રકારના ક્રોપ્સની અંદર વધારે એની પ્રોસેસ જોવા મળે છે. ખૂબ સરસ માહિતી આપી ભીમાણી સાહેબ. તો હવે અમને જાણવાની ઈચ્છા થાય કે સીડ ઓઇલ એટલે શું? સીડ ઓઇલ આમ જુઓ તો એ જ વસ્તુ આપણે કરવાની થતી હોય છે, પરંતુ અમુક પ્રકારના એસેન્શિયલ ઓઇલ મેં વાત કરી અગાઉ પણ કે અમુક પ્રકારના એસેન્શિયલ ઓઇલ ખૂબ ગરમી સહન કરી શકતા હોતા નથી, એટલે કે જેને અલગ કરવાની જે પદ્ધતિ છે, જો એમાં હીટનો મોટા ભાગનો એક હીટ અમુક લેવલ સુધી જતી રહે, એ ટેમ્પરેચર સુધી જતું રહે તો એના મૂળ ગુણધર્મો મૂકી દેતું હોય છે. એના માટે એને ઠંડા એટલે કે કોલ્ડ પ્રોસેસ દ્વારા ક્રશ કરીને જો એને અલગ કરવામાં આવે તો એને સિમ્પલિફાઈડમાં કહીએ તો એક પ્રકારનો ઘાણો કહી શકાય કે એ રીતે ક્રશ કરવામાં આવે સીડને, તો એમાંથી જે ઓઇલ નીકળશે એ કોલ્ડ પ્રોસેસવાળું નીકળશે, પ્લસ એની અંદરથી માત્રા પણ સારી એવી નીકળશે, અને સૌથી મોટી વસ્તુ છે કે અમુક હીટ જે સહન કરી નથી શકતા એ પ્રકારના મસાલા પાકો એના જે ઓઇલ છે, જે એક્સટ્રેક્શન ઓઇલ છે, તે એના ગુણધર્મો જળવાઈ રહેશે. એટલે ખાસ કરીને આ એક જે ચીજોમાં વધારે ફાર્માસ્યુટિકલ્સને અને એવી પ્રકારની ડિમાન્ડ્સ હોતી હોય છે કે અમારે આ પ્રકારના ગુણધર્મો જળવાઈ રહેવા જોઈએ, તેની અંદર એક કોલ્ડ પ્રોસેસની મેથડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સરસ ભીમાણી સાહેબ. ખેડૂત મિત્રો, આજે મસાલા પાકોમાં મૂલ્યવર્ધન વિશે ભીમાણી સાહેબ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો છે, મસાલા પાકોમાં મૂલ્યવર્ધન, અને માહિતી આપી રહ્યા છે ભીમાણી સાહેબ.
ભીમાણી સાહેબ, આગળ વધીએ તો પાવડર સ્વરૂપમાં મૂલ્યવર્ધન કરવું હોય તો કેવી રીતે શક્ય બને? પાવડર સ્વરૂપમાં મૂલ્યવર્ધન આજ જુઓ તો આપણા સૌ માટે કોઈ આ નવી વાત નથી, પરંતુ હવે જે પાવડર બને છે એ આપણે જરાક એની ભૂતકાળની અંદર જઈએ તો પાવડર ફોર્મ કોઈ પણ વેજીટેબલ્સ હોય કે ફ્રૂટ્સ હોય કે અન્ય પણ પ્રોડક્ટ હોય, જનરલી એનું ડિહાઇડ્રેશન ઉપરથી થતું હોય છે. ડિહાઇડ્રેશન મસાલા પાકોની અંદર વાત કરીએ તો જનરલી 2 પદ્ધતિ દ્વારા આજની તારીખે કરવામાં આવે છે. એક તો છે સન ડ્રાઈંગ, એટલે કે સૂર્યપ્રકાશથી કુદરતી રીતે, અને બીજું છે ઓવનની મદદથી. ઓવનની મદદથી આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કોમર્શિયલી કરવામાં આવે છે, જેનાથી એક સરખો સ્વરૂપ અને એક સમાન જથ્થાની અંદર જ્યારે આપણે કોઈ કોમર્શિયલી પ્રોડક્ટનું નિર્માણ કરતા હોય મોટા એકમની અંદર, ત્યારે ઓવન દ્વારા જે ડિહાઇડ્રેશનની પદ્ધતિ અપનાવવામાં આવે છે એની અંદર સોર્ટિંગ ગ્રેડિંગ કરીને અને પછી સીલિંગ કરીને આગળ જે પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે એ ઓવન થ્રુ થતો હોય છે. જ્યારે સન ડ્રાઈંગની મેં વાત કરી એ જનરલી ખેડૂતો માટે પ્લસ નાના જે વેપારીઓ હોય છે કે જેમની પાસે આજે નાની ડિમાન્ડ રહેતી હોય અને મોટા કોઈ એવા સંસાધનો વસાવવાની કેપેસિટી નથી હોતી, તો એ લોકો વધારે સન ડ્રાઈંગનો ઉપયોગ કરતા હોય છે. આની અંદર રંગનો થોડોક ભેદ, રંગ અને ટેસ્ટની વાત કરીએ તો સ્વાદની અંદર થોડોક પરિવર્તન આવવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. ખૂબ સરસ ભીમાણી સાહેબ. ભીમાણી સાહેબ, સ્પાઇસીસ એટલે કે આ મસાલા પાક છે એના માટે ભારત સરકારે સ્પાઇસીસ બોર્ડ બનાવ્યું છે, તો અમારા ખેડૂતોને આ સ્પાઇસીસ બોર્ડ કેવી રીતે ઉપયોગી થઈ શકે એના વિશે આપણે વાત કરીશું. સ્પાઇસીસ બોર્ડની વાત કરીએ તો ભારતની અંદર 1987ની આજુબાજુ એમની સ્થાપના કરવામાં આવેલી હતી. સ્પાઇસ બોર્ડનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે સમગ્ર ભારતની અંદર મસાલા પાકોની ખેતીને આગળ કઈ રીતે લઈ જઈ શકાય, એના માટે મુખ્ય 3 પરિબળો ઉપર સ્પાઇસીસ બોર્ડે એજન્ડા નક્કી કરેલો અને એના ઉપર આજની તારીખ સુધી કામ કરી રહી છે. સૌથી પહેલું છે એમનું પ્રોડક્શન, ત્યાર પછીનું છે પ્રોસેસિંગ, અને ત્રીજું છે એનું જે ચેપ્ટર છે એ માર્કેટિંગ. આ ત્રણેય ઉપર અલગ અલગ આયામો ઉપર કામ કર્યું છે. જેમ કે પ્રોડક્શનની વાત કરીએ તો ખેડૂતો સુધી પ્રોડક્શન ટેકનોલોજી જેના સ્વરૂપે સાચી નવી જાતો છે, નવી ખેત પદ્ધતિઓ છે, નવા ખાતર દવાના પરિણામો છે, એ ખેડૂતો સુધી પહોંચે. તાલીમ દ્વારા, અલગ અલગ વિભાગો દ્વારા, અલગ અલગ યુનિવર્સિટી સાથે સંકલન કરીને એ આખા પ્રોગ્રામો ચલાવવા એ સ્પાઇસ બોર્ડનું કામ રહેલું છે. આ ઉપરાંત છે પ્રોસેસિંગ, જેના આપણે વાત કરીએ છીએ આજે કે મૂલ્યવર્ધન. તો મૂલ્યવર્ધનની અંદર જે રિક્વાયરમેન્ટ સારી આવે, ડોમેસ્ટિક હોય કે ફોરેનની હોય, કે આપણે દેશની અંદર જે રિક્વાયરમેન્ટ છે કે કયા ક્રોપ્સને વધારે, કયા ક્રોપ્સનો આજે ભાવ ઓછો છે, તો ખેડૂતોને એ બાબતે જાગૃત કરીને મૂલ્યવર્ધન કઈ પ્રોડક્ટનું કરી શકાય, એના માટે કઈ ટેકનોલોજી આપી શકાય. આ ઉપરાંત વિદેશની માર્કેટમાં આજે કોઈ ખેડૂતને ઊભું રહેવું છે તો એના માટે કઈ પ્રોસેસિંગ ટેકનોલોજી છે, તો એ પ્રોસેસિંગ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે. આ ઉપરાંત છેલ્લો જે ભાગ છે માર્કેટિંગનો. માર્કેટિંગ માટે પણ અલગ અલગ તાલીમો ગોઠવી, એના માટે જે રિક્વાયરમેન્ટ છે ઇન્ડિયન સ્પાઇસીસ બોર્ડ દ્વારા જે લોગો આપવામાં છે સ્પાઇસીસનો, આ પ્રકારની અલગ અલગ ગતિવિધિઓ સાથે સ્પાઇસીસ બોર્ડ આજે એક્ટિવલી કામ કરી રહ્યું છે. ભીમાણી સાહેબ, આપે સ્પાઇસીસ બોર્ડ વિશે ખૂબ સરસ માહિતી આપી. હવે ગુજરાત સરકારની વાત કરીએ તો આપના વિભાગ દ્વારા ખેડૂતોને મસાલા પાકના મૂલ્યવર્ધન માટે શું મદદ કરવામાં આવે છે? ખૂબ જ સરસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આને ગણી શકાય કે જો કોઈ ખેડૂતો અથવા કોઈ ખેડૂતોનો ગ્રુપ છે જે મોટા પાયે પોકેટની અંદર આજે મસાલા પાકોનું ઉત્પાદન તો કરે છે અને આગળ કંઈક કરવાની ખેમના છે અને કંઈક મૂલ્યવર્ધન કરીને સારું એવું બ્રાન્ડિંગ કરવાની ઈચ્છા છે, તો એ દિશામાં આપણે શું કરવું જોઈએ? ગુજરાત સરકાર દ્વારા અત્યારે એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેની અંદર મસાલા પાકો અને બીજા અન્ય બાગાયતી પાકો પણ આની અંદર આવરી લેવાય, પણ આપણે આજે મસાલા પાકોની વાત કરીએ છીએ તો આપણે એની વાત કરીશું. મસાલા પાકો માટે તમારે જો સોર્ટિંગ કરવું હોય, ગ્રેડિંગ કરવું હોય, એને પ્રાઇમરી પ્રોસેસ અને પેકેજિંગ કરીને જો આપ બજારની અંદર માલ મૂકવા માગતા હોય તો એની અંદર મશીનરીની કોસ્ટ 1 કરોડની હોય તો એની સામે 50 લાખ રૂપિયા જેટલી સબસિડી ગુજરાત સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત જો ખેડૂતોનું કોઈ ગ્રુપ હોય, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા FPO ઉપર ખાસું એવું કામ થઈ રહ્યું છે અને દરેક જિલ્લાની અંદર દરેક પોકેટ્સમાં અલગ અલગ ક્રોપ્સમાં અત્યારે ખેડૂતો કામ કર્યા છે અને FPO બની ચૂક્યા છે. તો આવા FPO દ્વારા પણ જો આ ચીજ માટે એપ્લાય કરવામાં આવે તો એની અંદર
સામાન્ય ખેડૂતને જ્યારે 50% મળે છે ત્યારે એ જ વસ્તુ જ્યારે એફપીઓ એપ્લાય કરે છે તો તેને 75% એટલે કે 1 કરોડની સામે 75 લાખ રૂપિયા જેટલી માતબર સહાય મળે છે. તો ખેડૂતોને એક નમ્ર વિનંતી આ તકે પણ કરવા માગું છું કે આજે જે કોઈ પણ આપણે ખેતી ઓજારો વસાવીએ છીએ કે કોઈ ટેકનોલોજી વસાવીએ છીએ કે જેનો આપણે સિઝનલ ઉપયોગ થતો હોય અને બહુ કોસ્ટલી હોય તો આપણે એફપીઓના માધ્યમથી કેમ સાથે ન આવી શકીએ. અને આ જે સંસાધનો આપણે આપવામાં આવે છે, જે સરકાર આ બાબતે પ્રોત્સાહન આપે છે, એ સંસાધનોનો ઉપયોગ માત્ર 1-2 ખેડૂતો નહીં પણ આપણી સાથે સંકળાયેલા જેટલા એફપીઓમાં જેટલા મેમ્બર છે બધા ખેડૂતોના સંસાધનોનો ઉપયોગ મળે અને તો જ એની આપણે જે ખર્ચ કરીએ છીએ, જે ગવર્મેન્ટ સહાય આપે છે એનું 100 નહીં પણ હું તો કહું છું કે 10,000 ગણું આપણે કેમ વળતર ન લઈ શકીએ. ખૂબ સરસ. ભીમાણી સાહેબ, મસાલા પાકોની ખરીદી કરવી હોય તો અમારે શું ધ્યાન રાખવું? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે પ્રશ્ન છે અને આમ જુઓ તો માર્કેટના અલગ જ પ્રશ્ન છે. ખેડૂતો અથવા વેપારી જ્યારે પણ મૂલ્યવર્ધન કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે ગ્રાહકને ખાસ કરીને જોઈને આપણે એ તરફથી કામ કરવાનું છે. અત્યારે ક્લીન સ્પાઇસીસને બદલે ક્લીન્ડ સ્પાઇસીસ એટલે કે આપણે ચોખ્ખી કરેલી અથવા ગ્રેડિંગ કરેલી માત્ર મસાલા પાકો નહીં પણ હકીકતમાં ચોખ્ખા હોય એવા એટલે ક્લીન્ડ સ્પાઇસીસ ઉપર આપણે જવાની જરૂર છે. એના માટે ખાસ કરીને જે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી ઉપર વળી ચૂક્યા છે અને મસાલા પાકોની અંદર ખેતી કરે છે તો એની અંદર આપણે એક વસ્તુ તો આરામથી કહી શકીએ કે એની અંદર કોઈ પણ પ્રકારના હાનિકારક પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી, હાનિકારક કોઈ અન્ય ખાતરોનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો આ પ્રકારના આપણે જો સોર્સિંગ કરીએ છીએ, જ્યારે ખરીદી કરીએ છીએ તો આ પ્રકારના ખેડૂતો પાસેથી જો ખરીદી કરવામાં આવે તો એ સારું એક સર્ટિફાઈડ ઓર્ગેનિક તરીકે પણ આપણે માર્કેટમાં મૂકી શકીએ. આ ઉપરાંત વાત કરીએ ફોરેનના દેશોની તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ગ્લોબલ ગેપ સર્ટિફાઈડ તમામ ખેત પેદાશોની વિદેશમાં પુષ્કળ માંગ છે. તો આપણે પણ સ્પાઇસીસની અંદર જો ખેડૂતો પાસેથી જે આપણે સોર્સિંગ કરવાનું છે તેની સાથે ગ્લોબલ ગેપ સર્ટિફાઈડ જે સ્પાઇસીસ છે, જે મસાલા પાકો છે એનું જો આપણે ખરીદી કરીએ તો આપણે વિદેશની અંદર પણ મૂકી શકીએ. આ ઉપરાંત અમુક એવા સૂક્ષ્મ સૂકા વિસ્તારો પણ છે જેની અંદર પેસ્ટિસાઇડનો બિલકુલ ઉપયોગ નથી ખેડૂતો કરતા નથી અને ખેડૂતો કદાચ આ બાબતે જાણકાર પણ ન હોય પરંતુ એની પ્રોડક્ટ હકીકતમાં જો સારી હોય તો આ મસાલા પાકોની ખેત પેદાશો જે છે એનું લેબ ટેસ્ટિંગ કરાવીને જો કરવામાં આવે તો ઘણી ખરી પ્રોડક્ટો એમાંથી રેસિડ્યુ ફ્રી અથવા ઓર્ગેનિક સાબિત થતી હોય છે. તો આ પ્રકારના જે આપણે ખરીદનારાઓ છે એમને આ પ્રકારના ખેડૂતો સાથે અને એ પ્રકારના એરિયામાંથી માલ શોધીને ખરીદવો જોઈએ જેનાથી ખેડૂતને પણ ભવિષ્યમાં 2 પૈસાનો ફાયદો થાય. ખૂબ સરસ ભીમાણી સાહેબ, આજે આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને મસાલા પાકોમાં મૂલ્યવર્ધન, માર્કેટિંગ, વેચાણ વ્યવસ્થા અને સહાય ખૂબ સરસ માહિતી આપી. એ બદલ દૂરદર્શન વતીના તમામ ખેડૂતો વતી આપનો આભાર માનું છું. આભાર ખેડૂત મિત્રો. દર્શક મિત્રો, જોયું હિરેનકુમાર ટી ભીમાણી સાહેબ મદદનીશ બાગાયતને રાજકોટથી અહીંયા પધાર્યા અને આજે આપણને મસાલા પાકોમાં મૂલ્યવર્ધન ઉપરાંત માર્કેટિંગ, વેલ્યુ એડિશન, ખરીદી અને સરકારશ્રીની સહાય યોજના વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.